હું એટલો તમારા બેથી કંટાળી ગયો મારે લગભગ એમ થાય કે વેલા મોડા ઘર મૂકવું જોઈએ, ખોટું નથી કહેતો. એના કરતાં શાંતિથી રહેતા આવડે તો શાંતિથી રહ્યો. એટલે મને એકને જ સમજાવવાની છે હે? બાયડીને કઈ કહેવાનું નહીં તારે એમ? ઈ કીધા જેવડી છે તેને કહું, પણ તમારો જીભ લાંબી છે. હું તમને હાસું કહું છું, એક દિનના સમયે દીકરો ખોઈ નાખશો. હું કંટાળી ગયો આ તમારા કંકાસથી. 2 બટકા ખાવા હોય પણ ઉપાધિનો પાર નથી. ખાવું થોડું પીંજણી જાજી, કામવું થોડું શોખ જાજા. કાંઈ કામ કરવું છે હે તો લિસ્ટિક કરીને બેવું ને ખાટલે છાડીને ઘરમાં ને ઘરમાં. હવે માનો હાસું કહે એટલે બળતરા થાય કા? મને શીખામણ દેવા બેઠો રાદર કાલ હવારમાં આ મારાથી કઈ ચાલુ જ નથી. એક કામ કરો ને, આપણે બાર કે કાંટો મારતા આવી. હાલો ને, હાલો. આ તમારી રજા હે ને તો અમને બે મા દીકરા હવે લઈ જો જાઓ. હું તને કહું છું કે ધાયણા રાખો તો વધારે મજા આવશે. નકર એક દી તારે હેથો ને મંગળસૂત્ર કાઢીને મૂકી દેજો કબાટમાં, અને તમે સાંડલો ને બધું કાઢી નાખજો. કામ પતી એવી ગયું. ખોટી હુકમ ને ધમકી દયો. એના કરતા તમારા માને એમ કે ને મોઢામાં જીભ રાખીને બે હું 2 ટાઈમ રોટલા ન દેતી હોય તો વાત અલગ છે. અને હોટલમાં ખવડાવું છું, હે ઘરનું કામ ટાઈમ ટુ ટાઈમ કરી નાખું તો મારી જિંદગીમાં દખલગીરી શું કામ કરે છે? હું એની દેરાણી જેઠાણી નથી, એના દીકરાની વહુ છું. હું એમ કહું છું તમને. સાંભળ્યું? હે હે ટીલું નથી લાવી કઈ ટીલું નથી લાવી વહુ છે તો આ બધાયને વહુ જ હોય છે. તો બધાયને કરી દો ટીલું. નો લેવી ટીલું કરી દો કપાળ લાલ કલરનું. હાલ કરી દો. એટલે એક કેવો થાય ને કે જો ટીલું લેવી હો હા, તમારે અમને બેન બહાર લઈ જવા હે આજે કે નથી લઈ જવા? આ લઈ જા બહાર લઈ જા એ લોકોને લઈ જા. તો લઈ જ જાય હંજા. હાલો ક્યાંય નથી જાવ, રહેવા દો ને. તમારો કંકાસ કાયમનો છે. તો હાલે જે કે આપણે તાર નાની પાસે વયા જાય. આવી રીતના હા, કરે લઈ જાઓ. તો તમને તમારી માની બીક લાગે એટલે તમે અમને ન લઈ જાવ બહાર. આઈ જે આવજો પાણી પા વાલ્યો બધું આલ્યો. એવી ખોટી ધમકી આપો ને અમારે ભેગા હાલો. અમારે ભેગા કેમ નો હાલો? તો તમારી બેનના ઘરે કેમ તરત દોડીને જાવ છો? તમારી માને ગાડીમાં બેહાડીને આગળ એમ મારે ભેગું આવવું પડશે. એ ભાઈ મારી છોકરી છે એની બેન છે. તો હુંય કોકની છોકરી હું તમને ઈ જ કીધું કહું હું. સમજી ગયા? તમારી છોકરીઓ કઈ સંભળાવવામાં બાકી નથી રાખતી. એનું સાંભળવાનું બંધ થઈ જાય, તમારું ચાલુ થાય. ફોન કરીને હોયું ગોકાવે. ઓલી શું કરે હવે? હું મારું કરું હું. મેં કોઈ દી તમને પૂછ્યું તમે શું કરો હો? મારી છોકરી ના ઘરમાં નો આવવું જોઈએ. હું તો એમ જ કહું કે જે ઘરમાં તમારી દીકરી જેવી નણંદ હોય ની ઘરમાં પૈણાય જ નહીં. કોઈ દી આપણે ઘર જ નો હાલવા દે. એ મને નહોતી ખબર કે વાહેથી આવું બધું આલ્યો થાય. હું જાઉં છું. મારે હવે નથી તમારે ભેગા હાલો બાર. હું ક્યાંય નથી આવવાનું. આલ્યો. ના તમે હાલો તો અમારે ન જવાલ જીણકા આવતા. હા જાઓ. હવે હું શું કહું છું, એ રીતે અંદર વહી ગઈ ને. હવે તમે મહેરબાની કરીને કાંઈ બોલ્યા વિના હોઈ જાઓ. જાઓ હા. અને હું જાઉં છું. હો ને મારા મને રહી જાવ ને ફરવા પપ્પા. હા વાંધો રાખતો. હાલો હો. પપ્પા એક વાત કરું. હવે તું વાત કર લે. ઓલી બે કરી હવે તું વાત કર. કે મને હોસ્ટેલમાં મૂકી જાવ ને. કહું કામ મારી સ્કૂલ બગડે, કંટાળો આવે. બા ને મમ્મી રોજ બાજા બાજ કરે. એ મારી તો જિંદગી બગડી ગઈ તોય મેં સહન કર્યું. ખાવું ત્યારે બળબડ ચાલુ જ હોય આખો દી. તું ખાતા એ બળબડ કરે છે, હું તો જાઉં તો બળબડ કરે છે. હું લેસન કરતો હોય તોય ધબા ધબી બાજ બાજ જ કરતા હોય. એના કરતા હું તો હોસ્ટેલમાં પડ્યો રહું. બટા હું એટલો કંટાળી ગયો. નો તારી માને કહી શકું, નો બાને કહી શકું. મારે 2 બાજુ મરો ને. પણ હવે હું કાંઈક મારો નેઠો કરીશ. તું અત્યારે ઘરે જા મારો દીકરો, ભેગું ન હોય. જા હો ને, જાવાઈ જા હો. મોઢું બંધ રાખજે. જોવો ને તમે બધાય, નથી હું મારી માને કહી શકતો મારું દુઃખ, નથી મારી બાયડીને કહી શકતો. મારે તો હુડી વસે હોપારી. પણ જો એ લોકો તો નહીં સુધરે. પણ હવે મારે જ મારો નેઠો કરવો જોઈએ. આવી પેટ બળતરા કેટલાક દી જોવી. આના કરતાં હાલને હું જ મારો નેઠો કરી લઉં. હે કુદરત, તું જોશ ને. નથી મારી માને કહી શકતો, નથી મારી ઘરવાળીને કહી શકતો. 2 વચ્ચે હું હલવાણો, પણ એનો નેઠો કરવા આવ્યો હો. પણ તારી પાસે 2 હાથ જોડીને વિનંતી કરું છું, મારા દીકરાનું ધ્યાન રાખજે. અને જેની આયરે હાથ ફેરા ફરીને વચને બંધાણો ને, એને મેં વચન આપ્યું હતું કે ભવો ભવ તારા ભેગો રહીશ. પણ નથી ઈ સમજતી, નથી મારી માં સમજતી. એટલે મારું જીવન સાથીનું પણ ધ્યાન રાખજે. અને રહી વાત કે જેને મને દુનિયા દેખાડી
અને મને ભણી ગણીને આવડો કર્યો, ઈ મારું દુઃખ નથી સમજતી કે હું મારા દીકરાનું ઘર શાંતિથી હાલવા દઉં. જો મારી માને કહું તો એને ખોટું લાગે, ઓને કહું તો એને ખોટું લાગે, એટલે બધા એમાંથી છૂટવા હાટું થઈને હું મારા રસ્તાનો નેઠો કરવા આવ્યો હો. મારા ઘરનું ધ્યાન આજથી તારા હાથમાં હે. ભગેડી હું કરત તું? ઉભા રહો, જાવા દે ને મને. ભગેડી જાવા દે. હું કરત? અરે મને જાવા દે. અરે જાવા દે. ભગેડી હું કરત તું? આ તને ખબર છે? તમાર નથી જીવવું, જિંદગી નથી જીવી, બહુ જોઈ જિંદગી. બાયડી જોઈ લીધી, છોકરા જોઈ લીધા, મા બાપ, સંસાર, મોહ માયા, મકાન, હવે કાઈ નથી જોવું. હવે એક જોવું હે, આ મોત. મને જાવા દે તું. ભગેડી, અરે જાવા દે, મને જાવા દે. ભગેડી એવું ન કરાય ભલા માણસ, એમાં આપઘાત ન કરાય. તને તકલીફ પૂછ તો મને કે. મારા ભાઈ તો મને વાત કર. અરે આવું ન કરાય મારે. શાંત થઈ જા. શાંત ભગેડી, શાંત થઈ જા મારો ભાઈ. શું તકલીફ પડી મને કહેતો? ભાઈ ધમા, હા, મારા ઘરમાં એટલો કંકાસ હાલે હે, એની વાત પૂછમાં. મારી બાયડી, મારી બા કાયમ ઉઠીને એકા બીજી ટક્કરું જ લેતી હોય, ટક્કરું જ લેતી હોય. હવે એ તો દરેક ઘરમાં આવું હોય ભગેડી. પણ આજ સુધરે, કાલ સુધરે. ધમા હાહુ એટલી ટક્કરું લે, એટલી ટક્કરું લે, પછી એકા બીજી પોતી ન હગે ને, એટલે ઓરિયો ગોરિયો ભાઈ બધું મારી ઉપર આવવા દે. હવે હું મારી ઉપર બધી વસ્તુ આવે, હું મારી બાને કહું તો એને દુઃખ લાગે, ઘરવાળીને કહું તો એને દુઃખ લાગે, એટલે બે વસે હું હલવાણો. અંતે છેલ્લે મેં વિચાર્યું કે હવે મારા માટે જિંદગીમાં કાંઈ છે નહીં. આપઘાત કરીને મરી જાવ એટલે મારે નો મારી માનું દુઃખ જોવું, નો મારી બાયડીનું જોવું. એવું ન વિચારાય ભગેડી. એવું છે ને, એવું ઉતાવળિયું પગલું ન ભરાય સંસારમાં. આવું બધું તો હાલે રાખે, સમજો? તમે કોઈ સમજાવે એમ આવું નથી. તારે ઘેર આવ, હાલ. હાલ તમારે ભેગું હાલ. એ હવે મેં ટોચી તો નાખ્યું, હવે મજૂરને તો દયાવો તમે વાડીએ જઈને. હું જાઉં હાલીને? તો તમારા ટુ પ્લેન આવે છે એમ નહીં, તો હું હાલીને આ તડકામાં વાડીએ મજૂરિયાને ખાવાનું દેવા હું નહીં જાઉં. કા શું કામ એને? સ્કૂટી પડી છે, તું લઈ જા. કા હું શું કામ? તમે તમારે બધું શીખવાની ના પાડો એટલે હું થોડી કઈ જાઉં. અમારે અમે વહુ કઈ શીખી તમને ગમતું નથી. સ્કૂટી ની તને ના પાડી મેં? કા? ઓલા વસ્તુ તો મારે ન જાવું, તો અહીં તમે હાલીને દઈ આવો ને, તમાર પગ મોકરા કરતા આવો ને. હું નહીં જાઉં, હું થાકી ગઈ છું, હું નહીં જાઉં. તો મજૂરને ખાવા દેવા જવાની ટેવણ હોય ને તો વાડી જ ન રખાય, વાડી વેચીને રોકડા કરી લેવાય. જોશ ને ધમા, હે હજી શાંતિ હે? હે મેં આ પગલું ભરવા ગયો તો એને મનથી એવું નથી કે મારો ઘરવાળો, મારો દીકરો હજી ઘરે કેમ ન આવ્યો, હજી જો કંકાસ જ કરે છે ને. સાચી વાત છે, સાચી વાત છે. હાલ નહીં તો હમણાં હું સમજાવી દઉં છું બરાબર. ચિંતા ન કર. થાય એ વેચીને રોકડા કરીને વયો જવાય રાજકોટ. તારે તો રાજકોટ નું, તારે તો અમેરિકા જાવું છે. ઈ નથી બનતું ને ક્યાંય પહોંચે એમ છે તું. ની તો પહોંચીશ જ એક દી, આઈ પહોંચીશ. આવી ગયા જો. લે ઠીક નથી? શું થયું? અરે શું ટચ ચડી હે? ઊભો થા. હે ઠીક નથી તમને? શું થયું? તબિયત ન સારી બેટા? હવે છે ને, તમે સાસુ ભાઈ સમજી જાવ તો સારી વાત છે. પણ કા શું થયું? તમને ખબર છે, આ તમારા કંકાસથી કંટાળી અને કૂવે પડવા જાતો તો માંડ મારું ખેંચી આવ્યો. હે હે એવું કરવા જવાની શું જરૂર હતી? પણ આ ત્રાસ તમારો, આખી વાત તેણે મને કરી. તમારામાં તો આ ઉંમરે તમારે વિચારવું જોઈએ, અને તમારે આવું ન કરે હાવ. પણ હું કાઈ નથી કરતી ધમાભાઈ. અમારી હાહુ હે ને ઈ હખે રોટલા નો ખાવા દે. મેં એને કીધું 3 ટાઈમ હું તમને ખાવાનું બને દઉં, તમે ખાઈને બેઠા રહ્યો ને. હું આમ કરું તોય વાંધો હોય ને આમ કરું તોય વાંધો હોય, તો હું શું કરું ધમાભાઈ? બધું સાચી વાત તમારી, પણ તમારે છે ને યુક્તિપૂર્વક બધું ટેકલ કરી લેવું જોઈએ. એવું ન કરાય. અને આમ જો માજી, સાંભળો તમે, આ છે ને દુનિયાનો નિયમ છે શું કે જાતિ પેઢી હોય ને એને જતું કરવાનું હોય. તમારે એને એક એક કામમાં ચંચુપાત કરવાનું ન હોય. શું કરો છો ને ક્યાં જાઓ છો ને શું ખાઓ છો નામ છે ને તેમ છે ને, સમજી ગયા તમે? એ જેમ કહે એમ કરવા દેવાના હોય. ને બીજું, તમને એમ લાગે માવતર તરીકે કે કાંઈ ખોટું કરે છે તો પાસે બેસાડાય, પ્રેમથી વાત કરાય અને સમજાવીને કહેવાય કે બેટા આમ ન કરાય.
તો આ તમારી વહુની દીકરીની જેમ રહેશે તમારી હારે. તમા ભાઈ મેં તો આ સાંભળ્યું મને તો કઈક થઈ ગયું આને કઈક થઈ ગયું તો અમારા બે માં દીકરાનું કોણ કરે સેન્ડવિચ થઈ ગયો તો ન તમને કહે કે ન તમને કહે. જો તમા ભાઈ હું તમારી સાક્ષીએ કહી દઉં કે હું એક શબ્દ નહીં બોલું પણ તમારા હાહુને કહી દો અમને હેરાન ન કરે. હું એને એમ કેન કે 3 ટાઈમ દે મને ખબર તું 4 ટાઈમ દે પણ અમને ખોટું ટક ન કરે. હું એને કાઈ નથી કહેતી. હું એની હારે વહુની જેમ નહીં દીકરીની જેમ રહીશ પણ ઈ અમને ખોટી રીતે અમારી હારે ઓલું ન કરે. દીકરા હું માફી માંગુ છું, મારી ભૂલ થઈ ગઈ. હવે કોઈ દી હું તને કાઈ નહીં કહું, વહુને કાઈ નહીં કહું ને એની હારે બાધી છે નહીં. પણ હવે તું આત્મહત્યા કરવાનો વિચાર ન કરતો હો બેટા. આ તો સારું થયું કે હું ટાણે ત્યાં પહોંચી ગયો. નકર તમારે છે ને તમારો દીકરો ગુમાવવો પડત, તમારે તમારો ઘરવાળો ગુમાવવો પડત અને આ જાણકારને બિચારાને છે ને એનો બાપ ગુમાવવો પડત. હવે છે ને જિંદગીમાં તમે માજી યાદ રાખજો, કૃષ્ણાજી તમે યાદ રાખજો. આજ પછી આ રીતના છે ને ઘરમાં ખોટા કજિયા કંકાસ કરતા નહીં. હવે અમે કોઈ દિવસ નહીં બાજીએ. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિશોરીને ઘણાય ઘરમાં આવું જ થતું હોય. અમુક જેન્ટ્સ ઉપર આવું ઘણીવાર મેં પણ જોયેલું છે કે ન એના મમ્મીને કહી શકે કે ન એના વાઈફને કહી શકે. એટલે અમે આ સમજવા લાયક મસ્ત મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયો લાઈક કરો, શેર કરો, મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. આપને જો મારો વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો.